હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ માઉન્ટ સિનાબુંગ વોલ્કેનોના બારમાં છે. જો ન્યૂઝ શું છે, ઇન્ડોનેશિયાના નોર્થ સુમાત્રામાં એક વખત ફરીથી માઉન્ટ સિનાબુંગ વોલ્કેનો ઇરપ્ટ થયો છે. અને આ વોલ્કેનો એટલો એક્સપ્લોઝિવ છે કે લગભગ હવામાં 16,000 ફૂટ જેટલી ઊંચાઈ સુધી આ વોલ્કેનોની રાખ અને ધુમાડો જોવા મળ્યો છે. તો ઊંચાઈ તો તમારે યાદ રાખવાની નથી, પરંતુ સ્પીપા, જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન બની શકે છે કે માઉન્ટ સિનાબુંગ વોલ્કેનો રિસન્ટલી ઇરપ્ટ થયો હતો, તો આ કઈ કન્ટ્રીનો વોલ્કેનો છે? તો ત્યારે તમારે આન્સર આપી દેવાનો ઇન્ડોનેશિયા. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે કરંટ અફેર્સના બારામાં. અને એક ઓર ઇન્ફોર્મેશન પણ લઈ લો કે 2010થી નોર્થ સુમાત્રામાં આ જે માઉન્ટ સિનાબુંગ વોલ્કેનો છે તો તે એક્ટિવ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, આ એક એક્ટિવ વોલ્કેનો છે. ક્યારથી? 2010થી. ઠીક છે, તો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ. હવે કંઈક ઓર ઇન્ફોર્મેશન પણ તમે લઈ લો કે જે ઇન્ડોનેશિયા છે તો તેમાં તમે જોયું હશે કે જે ઇન્ડોનેશિયા છે તો તેમાં વોલ્કેનો ઇરપ્ટ થવાની, એના જે અર્થક્વેક આવવાની જે એક્ટિવિટી છે તો બહુ જ ફ્રિકવન્ટલી હોય છે. તો એની પાછળનું કારણ શું છે? તો જો કારણ તો એ છે કે ઇન્ડોનેશિયા છે ને તો એ પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવે છે. તમને ખબર છે કે પેસિફિક રિંગ ઓફ ફાયરમાં જેટલી પણ કન્ટ્રીઝ છે, તમે એનસીઆરટીમાં વાંચ્યું હશે તો ત્યાં વોલ્કેનો ઇરપ્ટ થવા, એના સિવાય અર્થક્વેક આવું બહુ જ નોર્મલ છે. અને ત્યાં ફ્રિકવન્ટલી આ વસ્તુ ચાલુ જ હોય છે. સમગ્ર વિશ્વમાં જેટલા પણ વોલ્કેનો ઇરપ્ટ થાય છે એમાંથી 75% જે વોલ્કેનો છે તો તે પેસિફિક રિંગ ઓફ ફાયરમાં થાય છે. સમજી ગયા? સમગ્ર વિશ્વમાં જેટલા પણ વોલ્કેનોની એક્ટિવિટી થાય છે તો એમાં 75% વોલ્કેનો પેસિફિક રિંગ ઓફ ફાયરમાં થાય છે. એના સિવાય સમગ્ર વિશ્વમાં જેટલી પણ ભૂકંપની એક્ટિવિટી જોવા મળે છે તો એમાં ખાસ કરીને જે 90% ભૂકંપની એક્ટિવિટી છે તો તે પેસિફિક રિંગ ઓફ ફાયરમાં થાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે કહેવાય ને કે મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન અહીંયાથી આપી દીધી છે કે જે ઇન્ડોનેશિયા છે તો તે ઘણા બધા કહેવાય ને કે એક્ટિવ વોલ્કેનોનું ઘર માનવામાં આવે છે, કારણ કે ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવે છે. અને સમગ્ર વિશ્વમાં જેટલા પણ વોલ્કેનો ઇરપ્ટ થાય છે એમાંથી 75% જે વોલ્કેનો છે તો તે પેસિફિક રિંગ ઓફ ફાયરમાં થાય છે. અને જેટલા પણ અર્થક્વેક થાય છે તો એમાંથી 90% જે અર્થક્વેક છે તો તે પેસિફિક રિંગ ઓફ ફાયરમાં થાય છે. આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. હવે આ મેં તમને માઉન્ટ સિનાબુંગ વોલ્કેનો વિશે ઇન્ફોર્મેશન આપી, તો મેં તમને પહેલાં પણ કીધું છે કે આપણે કરંટ અફેર્સને લિંક કરીને ડાયરેક્ટલી આપણે ક્વેશ્ચન પૂછીશું કરંટ અને કન્ટેમ્પરરી અફેર્સના. તો આથી થોડા દિવસ પહેલાં માઉન્ટ ઇટના વોલ્કેનો ન્યૂઝમાં હતો. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે માઉન્ટ ઇટના વોલ્કેનો કઈ કન્ટ્રીનો વોલ્કેનો છે, ને એના વિશે તમે 2-3 સ્ટેટમેન્ટ વધુ લખશો તો વધારે સારું રહેશે. એના સિવાય તમે જોયું હશે કે આજથી થોડા દિવસ પહેલાં વ્હાઇટ આઇલેન્ડ પણ ન્યૂઝમાં હતો. વ્હાઇટ આઇલેન્ડમાં એક વોલ્કેનો ઇરપ્ટ થયો છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે એટલું કહેવાનું છે, જિયોગ્રાફી માટે ઇમ્પોર્ટન્ટ છે, કે આ વ્હાઇટ આઇલેન્ડ કઈ કન્ટ્રીનો પાર્ટ છે, કઈ કન્ટ્રીમાં વ્હાઇટ આઇલેન્ડ આવે છે, અને આ વ્હાઇટ આઇલેન્ડનું બીજું નામ શું છે. તો આ પણ તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેજો. દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો, પણ કંઈક તો કરજો. ઠીક છે? અને તમારે ઇન્ડોઆઈ સાથે જોઈન થવું હોય, ટેલિગ્રામ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ આપણી ચેનલ પણ છે, અને આપણું ટ્વિટર ઉપર પણ અકાઉન્ટ છે, તો ત્યાંથી પણ તમે ઇન્ડોઆઈ સાથે જોઈન થઈ શકો છો. દરેકની જે લિંક છે તો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઠીક છે? આપણો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે બુદ્ધાના બારામાં છે. યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. સ્પીપામાં પણ અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. તો જો અત્યારે ભગવાન બુદ્ધ ન્યૂઝમાં કેમ છે, તો આથી થોડા દિવસ પહેલાં આપણા મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ એસ જયશંકરે એક સ્ટેટમેન્ટ આપ્યું કે બુદ્ધિઝમના જે ફાઉન્ડર છે ને ભગવાન બુદ્ધા, તો તે ઇન્ડિયાના ગ્રેટેસ્ટ સિટીઝન તરીકે એમને બતાવ્યા હતા, ગ્રેટેસ્ટ ઇન્ડિયન તરીકે બતાવ્યા હતા. સિટીઝનને ગ્રેટેસ્ટ ઇન્ડિયન તરીકે લોર્ડ બુદ્ધાને બતાવ્યા હતા. અને એનાથી નેપાલ છે ને થોડું નારાજ થઈ ગયું. નારાજ થયું એનું કારણ શું હતું? તમને ખબર છે કે અત્યારે જે ઓલીની સરકાર છે ને તો એ ચાઇનીઝ ઇન્ફ્લુઅન્સમાં છે. આથી થોડા દિવસ પહેલાં એને એવું પણ કીધું હતું કે જે ભગવાન રામ છે ને, ભગવાન રામ, તો એનો જન્મ અયોધ્યામાં નહીં પણ ક્યાં થયો હતો? નેપાળમાં થયો હતો. એટલે આનું થોડું છટકી ગયું છે, પણ આપણે એમાં પડવાની કોઈ જરૂર નથી. તો જો એસ જયશંકરે કહેવાય ને કે આ સ્ટેટમેન્ટ આપ્યું કે જે લોર્ડ બુદ્ધા છે ને તો તે ગ્રેટેસ્ટ ઇન્ડિયન હતા, તો આનાથી નેપાલ નારાજ થયું. અને નેપાલ નારાજ થયું એનું કારણ પણ કહેવાય ને કે તમે સમજી શકો છો કે જે લોર્ડ બુદ્ધા છે તો તેમનો જન્મ ક્યાં થયો છે? તો લુંબિનીમાં. હવે લુંબિની ક્યાં આવ્યું છે? તો નેપાળમાં આવ્યું છે. ત્યારે મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ છે, જે નેપાળની મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ છે, તો તેને સ્ટેટમેન્ટ આપ્યું કે જે લોર્ડ બુદ્ધા છે ને તો તેનું ઓરિજિન છે તો એ નેપાળમાં થયું છે. અને નેપાળની જે ભૂમિ છે તો ત્યાંથી કહેવાય ને કે લોર્ડ બુદ્ધાનું ઓરિજિન છે, એટલા માટે આ અમારી પવિત્ર ભૂમિ છે, તમે આ પ્રકારનો ક્લેમ કરી શકો નહીં કે ગ્રેટેસ્ટ ઇન્ડિયન હતા. ત્યારે ઇન્ડિયાએ એવું કીધું કે ભાઈ તમે એમ કહો છો કે ભાઈ નેપાળ છે તો તે લોર્ડ બુદ્ધાનું ઓરિજિન છે, પરંતુ કહેવાય ને કે ભગવાન બુદ્ધને જે એનલાઇટનમેન્ટની પ્રાપ્તિ થઈ, એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો તે ક્યાંથી થઈ છે? તો ભારતની ભૂમિમાંથી થઈ છે. ને એમાં ખાસ કરીને જે બોધિ ગયા, જે બિહારમાં આવ્યું છે, તો ત્યાંથી એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. ને જો ખાસ કરીને ભગવાન બુદ્ધ છે ને
તો એ શાક્ય ક્લેનને બિલોંગ કરતા હતા. પણ હું તમને થોડું કહી દઉં કે ભગવાન બુદ્ધ છે તો એ શાક્ય ક્લેન એટલે કે જે શાક્ય વંશજ છે તો તેને ભગવાન બુદ્ધ બિલોંગ કરતા હતા. અને આ જે શાક્ય વંશજ છે ને તો તે ઈશ્વાકુ ડાયનેસ્ટીના જ વંશજો હતા. આ પણ તમારે યાદ રાખવાનું છે કે ભગવાન બુદ્ધ છે તો એ શાક્ય ક્લેનને બિલોંગ કરતા હતા, શાક્ય કુળને બિલોંગ કરતા હતા. અને આ જે શાક્ય ક્લેન છે તો તે ઈશ્વાકુ જે રૂલર્સ હતા, ઈશ્વાકુ ડાયનેસ્ટી હતી તો એના જ વંશજો હતા. અને ભગવાન રામ પણ ઈશ્વાકુ ડાયનેસ્ટી હતી તો તેના જ વંશજ હતા. આ પણ તમને ખબર પડી ગઈ. હવે જો જે શાક્ય ક્લેન છે ને તો એ શાક્ય જે રિપબ્લિક છે તો એ ખાસ કરીને આનું જે શાસન છે ને તો ઇન્ડિયા અને નેપાળની જે બોર્ડર છે તો ત્યાં સુધી આનું જે શાસન હતું તો એક્સટેન્ડ હતું. અને આ લોકોનું જે શાક્ય રિપબ્લિક છે આ એ સ્ટેટનું નામ છે શાક્ય રિપબ્લિક. તો આ લોકોનું કેપિટલ શું હતું તો કપિલવસ્તુ. આ પણ તમારે યાદ રાખવાનું છે કે શાક્ય રિપબ્લિક જે હતું જેનાથી ભગવાન કહેવાય ને કે બુદ્ધ બિલોંગ કરતા હતા, જે કુળથી બિલોંગ કરતા હતા, તો આ લોકોનું કેપિટલ શું હતું કપિલવસ્તુ એનું કેપિટલ હતું. પરંતુ જે હિસ્ટોરિયન છે તો એને ખબર નથી કે ભાઈ આ કપિલવસ્તુનું એક્ઝેક્ટ લોકેશન શું છે. જેમ આપણું ગુજરાતનું કેપિટલ ગાંધીનગર છે તો એનું એક્ઝેક્ટ લોકેશન આપણને ખબર છે કે ભાઈ ગાંધીનગર આ જગ્યાએ આવ્યું છે, પરંતુ કપિલવસ્તુનું એક્ઝેક્ટ લોકેશન શું હતું આ હિસ્ટોરિયનને અત્યાર સુધી ખબર પડી નથી. તો આ બેઝિક ફેક્ટ તમને ખબર પડી. ભગવાન જે બુદ્ધ છે તો એમના પિતાનું નામ શું હતું તો શુદ્ધોધન હતું. અને માતાનું નામ શું હતું મહામાયા. અહીંયા માયા લખ્યું હતું એ ખોટું છે, મહામાયા એમનું માતાનું નામ હતું. તો આ તમને ખબર પડી ગઈ હશે. અને મેઇનલી મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન એ પણ આપી કે જે ભગવાન બુદ્ધ છે તો તે શાક્ય ક્લેનથી બિલોંગ કરતા હતા. અને આ જે શાક્ય ક્લેન છે તો તે ઈશ્વાકુ જે ડાયનેસ્ટી હતી તો એના જ વંશજો અમને માનવામાં આવે છે. અને ભગવાન રામ પણ ઈશ્વાકુ ડાયનેસ્ટીના વંશજ જ હતા. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. હવે જો ખાસ કરીને જે ભગવાન બુદ્ધની આપણે એમના વિશે થોડી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન લઈએ કે એમને ક્યાં એમનો જન્મ થયો, એમને ક્યાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તો જન્મ તો મેં તમને પહેલાં પણ કીધું કે જે લુંબિની છે, નેપાળનું લુંબિની, તો તેના એક પાર્કમાં એમનો જન્મ થયો હતો. અને એના પછી કહેવાય ને કે એમનું જે ગ્રોથ છે એમનો ગ્રોથ તો એ ક્યાં થયો હતો તો મેં તમને કપિલવસ્તુ કીધું તો ત્યાં એમને મોટા થયા હતા. પરંતુ ત્યાર પછી એમને આધ્યાત્મિકતાની પ્રાપ્તિ માટે એ લોકોએ એમને ભગવાન બુદ્ધે પોતાનું જે ઘર છે તો તેને છોડી દીધું હતું. અને પછી ઇન્ડિયામાં જે રાજગીર છે, રાજગીર તો ત્યાં તેઓ આવી ગયા હતા. ઠીક છે, તો આ તમારે યાદ રાખવાનું છે. જે રાજગીર છે તો ત્યાં તેઓ ભગવાન બુદ્ધ આવી ગયા હતા. અને પછી જ્યાં સુધી રાજગીરમાં તેઓ આવ્યા તો ત્યાં સુધી એમનું નામ શું હતું પ્રિન્સ ગૌતમ. આ પણ તમારે યાદ રાખવાનું છે કારણ કે રાજવી પરિવારથી બિલોંગ કરતા તો અત્યાર સુધી એમનું નામ શું હતું પ્રિન્સ ગૌતમ નામ હતું. પરંતુ જ્યારે જે બિહાર છે તો એમાં જે બોધિ ગયા છે તો ત્યાં એમને એક વૃક્ષની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એનલાઇટનમેન્ટની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી પ્રિન્સ ગૌતમને ગૌતમ બુદ્ધા તરીકે ઓળખવામાં આવ્યા. સમજી ગયા? એટલે ત્યાં સુધી તો નોર્મલ સિટીઝન જ હતા. જેવી રીતે તમે યુપીએસસી પાસ ના કરો ને ત્યાં સુધી તો તમારી નામની આગળ તમે આઈએએસ લખી ના શકો. તમારે બધાનું ડ્રીમ હોય ને તમે તમારા કહેવાય ને કે ખુદને કોઈ નોટ બનાવી હોય તો એની અંદર તમે લખી શકો કે ભાઈ આઈએએસ ને પછી તમારું XYZ નામ લખો. પણ આ તમે પબ્લિકલી આને પબ્લિશ ના કરી શકો. તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય તો ત્યાં તમે આવું ના લખી શકો કે ભાઈ આઈએએસ સમથિંગ. ઠીક છે, પરંતુ જ્યારે તમે યુપીએસસી પાસ કરો ને પછી તમારા નામની આગળ કહેવાય ને કે તમે આઈએએસને લગાડી શકો. ઠીક છે, તો એ વસ્તુ સારી લાગે. તો એવી જ રીતે ભગવાન બુદ્ધ જ્યાં સુધી ઇન્ડિયામાં આવ્યા ત્યાં સુધી એક નોર્મલ સિટીઝન હતા. કહેવાય નોર્મલ સિટીઝન શું નોર્મલ હ્યુમન હતા. પરંતુ જ્યારે એમને બોધિગયામાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી ભગવાન બુદ્ધ છે તો તે ગૌતમ બુદ્ધા બની ગયા હતા. આ તમને ખબર પડી ગઈ હશે. અને જો ખાસ કરીને ભગવાન બુદ્ધને જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ પછી એમને લગભગ પોતાના જીવનના 40 વર્ષો સુધી લોકોને કહેવાય ને કે ઉપદેશ આપવામાં અને ઇન્ડિયા અને જે નેપાળના જે બોર્ડરિંગ આપણી જે વિલેજ હતા તો ત્યાં અંદર લોકોને જઈને ભાષણો આપ્યા હતા. ભાષણ ઇન ધ સેન્સ આપણે ઉપદેશ કહી શકીએ, એ વર્ડ વધારે સારો લાગશે. તો લોકોને કહેવાય ને કે ટ્રાવેલિંગ કરીને લોકોને ઉપદેશ આપવાનું જે કાર્ય છે લગભગ 40 વર્ષ 4 ડિકેડ સુધી ભગવાન બુદ્ધે કર્યું હતું. અને કહેવાય ને કે એમને પોતાનો જે પહેલો સરમન છે, જો આ જીપીએસસી અહીંયાથી ક્વેશ્ચન પૂછેલો છે, આ પણ તમારે યાદ રાખવાનું છે કે ભગવાન બુદ્ધે જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પોતાનો પહેલો સરમન એટલે કે ઉપદેશ ક્યાં આપ્યો હતો તો જે વારાણસી છે, વારાણસી તો ત્યાં પોતાનો પહેલો સારનાથમાં અહીંયા પોતાનો ઉપદેશ આપ્યો હતો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને કહેવાય ને કે એમનું જે મૃત્યુ છે પોતાના જીવનના અંતિમ શ્વાસ ક્યાં લીધા હતા તો કુશીનગરમાં લીધા હતા. તો આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે કે ભગવાન બુદ્ધે પોતાના જીવનના અંતિમ શ્વાસ ક્યાં લીધા હતા તો કુશીનગર જે આવ્યું છે ઈસ્ટર્ન યુપીમાં. તો ઈસ્ટર્ન યુપીમાં પોતાના જે અંતિમ શ્વાસ છે જીવનના તો તે લીધા હતા. તો આ બધા જે બેઝિક ફેક્ટ મેં તમને ભગવાન બુદ્ધ વિશે કીધા એ તમારે નોટ ડાઉન કરવાનું છે. જે લુંબિની છે તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે, નેપાળમાં આવેલી છે. અને કહેવાય ને કે બુદ્ધિસ્ટ લોકો માટે ફેમસ ટુરિસ્ટ કહેવાય ને કે અટ્રેક્શન છે અને એમની માટે ખૂબ જ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે નોટ ડાઉન કરી દેવાની છે. અત્યારે મેં તમને બુદ્ધ વિશે ઇન્ફોર્મેશન આપી તો તમારી એક ફરજ બને છે કે હવે તમે જૈનિઝમના વિશે પણ થોડી ઇન્ફોર્મેશન બ્રશઅપ કરી દો. તો હું તમને થોડા ક્વેશ્ચન પૂછું છું તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે પહેલા તીર્થંકર હતા, ટોટલ 24 તીર્થંકર છે, તો એમાં પહેલા તીર્થંકર, બીજા તીર્થંકર, પછી 23માં અને 24માં, તો આ 4 તીર્થંકર એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ લોકોના નામ શું હતા 4 તીર્થંકરના એ તમારે કહેવાનું છે. એના સિવાય કહેવાય ને કે આ 24 તીર્થંકર હતા એમાંથી કોઈ સ્ત્રી તીર્થંકર હતી કે નહીં
આ તમારે કહેવાનું છે. ઠીક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને આ ખબર હોવી જોઈએ. અને અહીંયાથી આ એક્સેપ્શન હોય ત્યાંથી ક્વેશ્ચન બને છે. અને જો તીર્થંકર સ્ત્રી હતી તો એનું નામ શું હતું એ પણ તમે કહેશો તો વધારે સારું લાગશે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી છે. એના સિવાય તમે આપણા જે મહાવીર ભગવાન હતા, ઠીક છે, જે 24માં તીર્થંકર હતા, તો એમના જન્મસ્થળ વિશે, એમના મૃત્યુના સ્થળ વિશે થોડી ઇન્ફોર્મેશન આપશો તો વધારે સારું લાગશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને, તો તે રતલ રન ઓફ રિવર પ્રોજેક્ટ, રતલ કહો કે રાતેલ, તમે જેમ પ્રોનાઉન્સ કરો એમ, રાતેલ રન ઓફ રિવર પ્રોજેક્ટના બારામાં છે. જો આ જે પ્રોજેક્ટ છે ને, તો તે ખાસ કરીને કઈ નદી ઉપર છે ને, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બનશે. તો જો આ રાતેલ રન ઓફ રિવર પ્રોજેક્ટ છે તો એ ચીનાબ રિવર ઉપર છે. આટલું તમે નોટ ડાઉન કરશો તો તમારે 2 માર્ક્સનો ક્વેશ્ચન બની જશે કે રાતેલ રન ઓફ રિવર પ્રોજેક્ટ કઈ નદી ઉપર છે, તો ચીનાબ રિવર ઉપર છે. હવે આપણે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ તો અત્યારે ન્યૂઝ શું છે, તો જો ખાસ કરીને પાકિસ્તાને જે આ રાતેલ રન ઓફ રિવર પ્રોજેક્ટ છે તો એમાં કેટલાક ટેકનિકલ ઇસ્યુ હતા. તો આ ટેકનિકલ ઇસ્યુને સોલ્વ કરવા માટે જે ઇન્ડસ વોટર ટ્રીટી છે તો તેની બાયલેટરલ મિટિંગને કહેવાય ને કે પ્રપોઝ કરી હતી. પાકિસ્તાને ઇન્ડિયાને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપણે આ જે રાતેલ રન ઓફ રિવર પ્રોજેક્ટ છે તો એમાં કેટલાક ટેકનિકલ ઇસ્યુ છે, તો આ ટેકનિકલ ઇસ્યુને આપણે બાયલેટરલી સોલ્વ કરવા માટે ભાઈ કહેવાય ને કે સારી મીઠી વાતો કરે છે. પોતે તો આતંકવાદી મોકલે છે. એ જે તમે અત્યારે યાદ રાખજો કે પાકિસ્તાને કહેવાય ને કે ઇન્ડસ વોટર ટ્રીટીની જે બાયલેટરલ મિટિંગ છે તો તેને પ્રપોઝ કરી હતી, પરંતુ ઇન્ડિયાએ આ જે મિટિંગ છે તો તેમાં પાર્ટિસિપેટ કરવાનું શું કરી દીધું, રિજેક્ટ કરી દીધું. અને કહેવાય ને કે એટલા માટે જ આજે રાતેલ રન ઓફ રિવર પ્રોજેક્ટ છે તો તે ન્યૂઝમાં આવ્યો છે. અને આ કઈ નદી ઉપર છે તો આ તમને ખબર પડી કે ચીનાબ જે રિવર છે તો એના ઉપર આ રાતેલ રન ઓફ રિવર પ્રોજેક્ટ આવેલો છે. હવે જો ખાસ કરીને આ કયા સ્ટેટની અંદર છે, તો જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરીમાં જે કિશ્તવાર ડિસ્ટ્રિક્ટ છે. યાદ રાખજો, કિશ્તવાર ડિસ્ટ્રિક્ટની અંદર, જમ્મુ એન્ડ કાશ્મીરમાં કિશ્તવાર ડિસ્ટ્રિક્ટની અંદર ચીનાબ રિવર ઉપર આ જે પ્રોજેક્ટ છે તો તેને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. અને કહેવાય ને કે આની ઉપર 133 મીટર ઊંચી એક ગ્રેવિટી ડેમ પણ બનાવવામાં આવશે. અને જો આનો જે ફાઉન્ડેશન સ્ટોન છે, એટલે કે શરૂઆત ક્યારે કરવામાં આવી, તો જ્યારે મનમોહન સિંહ આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા 2013માં, પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ દ્વારા આ જે ડેમ છે, આ જે રન ઓફ રિવર પ્રોજેક્ટ છે, રાતેલ રન ઓફ રિવર પ્રોજેક્ટ, તો તેનો ફાઉન્ડેશન સ્ટોન છે તો તે નાખવામાં આવ્યો હતો. તો તમને ખબર પડી ગઈ. હવે જો ડિસ્પ્યુટ અત્યારે શું છે, તો જો ડિસ્પ્યુટ તો ખાસ કરીને અત્યારે કહેવાય ને કે જે પાકિસ્તાને એવો આરોપ લગાવ્યો છે કે ઇન્ડિયાએ જે ઇન્ડસ વોટર ટ્રીટી છે ને તો એનું વાયોલેશન કર્યું છે. હવે ઇન્ડસ વોટર ટ્રીટી તમને ખબર હશે કે 1960માં ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ઇન્ડસ વોટર ટ્રીટી સાઇન થઈ હતી. અને આમાં જે વર્લ્ડ બેંક છે તો તે અહીંયા એક મીડિયેટર તરીકે આપણે એની ભૂમિકા કહી શકીએ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જો આ ઇન્ડસ વોટર ટ્રીટી થાય ને તો એમાં તમને ખબર છે કે માની લો કે આ ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર છે. હવે આ સાઈડ જે રિવર હોય ને તો આને ઈસ્ટર્ન રિવર કહેવાય, આ સાઈડ જે રિવર છે ને વેસ્ટર્ન કહેવાય. ઠીક છે, તો આમાં જે ઈસ્ટર્ન રિવર્સ હતી ને તો એનો જે કહેવાય ને કે એની જે માલિકી છે, આપણે એને કહી શકીએ એની ઉપરનો જે હક છે તો તે ઇન્ડિયાને આપવામાં આવ્યો. અને જે વેસ્ટર્ન રિવર્સ હતી તો તેનો હક કોને આપવામાં આવ્યો, તો પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો. હવે ઈસ્ટર્ન રિવર કઈ છે ને એની માટે હું તમને એક કી આપું છું, તમારે યાદ રાખવાનું છે કે જે ઈસ્ટર્ન છે તો એ કઈ છે ને જે વેસ્ટર્ન રિવર છે તો કઈ છે, તો જે વેસ્ટર્ન છે ને વેસ્ટર્ન, તો એમાં તમારે ICJ યાદ રાખવાનું છે. ICJ એટલે ઇન્ડસ રિવર છે, ચીનાબ રિવર છે અને જેલમ રિવર છે. ઠીક છે, અને પછી જે ઈસ્ટર્ન છે ને તો આમાં જે ખાસ કરીને એક સતલુજ રિવર છે અને બિયાસ રિવર છે અને રાવીસ, એટલે કે આમાં તમે RBS યાદ રાખી શકો. RBS કઈ એક સતલુજ રિવર છે, બિયાસ રિવર છે અને કહેવાય ને કે રાવી રિવર. તો આનો જે કહેવાય ને કે આની ઉપરનો જે હક છે તો તે ઈસ્ટર્ન રિવરનો હક ઇન્ડિયાને આપવામાં આવ્યો. અને વેસ્ટર્ન રિવર કઈ હતી, તો ખાસ કરીને ઇન્ડસ છે, ચીનાબ છે અને જેલમ છે. તો આનો જે હક છે તો આ કોને આપવામાં આવ્યો, તો પાકિસ્તાનને આપવામાં આવ્યો. તો આ તમને ખબર પડી ગઈ. પરંતુ જે વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર હતી તો એમાં ઇન્ડિયાને એવું કહેવામાં આવ્યું કે આ જે વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે ICJ, તો એના ઉપર ઇન્ડિયા રન ઓફ રિવર જે પ્રોજેક્ટ છે તો એને કન્સ્ટ્રક્ટ કરી શકશે. પરંતુ આ જે પ્રોજેક્ટ કન્સ્ટ્રક્ટ થાય, કોઈ પણ ડેમ અથવા તો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કન્સ્ટ્રક્ટ થાય, તો એનાથી પાકિસ્તાનમાં જે પણ પાણી જાય છે તો એના ફ્લો ઉપર કોઈ પણ પ્રકારની નેગેટિવ ઇમ્પેક્ટ થવી ના જોઈએ. તો આવું કહેવાય ને કે પ્રોવિઝન કરવામાં આવી હતી. એટલે એક વખત ફરીથી બોલું છું, જે વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર હતી તો એના ઉપર ઇન્ડિયાને પણ થોડો હક આપવામાં આવ્યો કે ભાઈ ઇન્ડિયા, કારણ કે આ તમને ખબર છે કે જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી પસાર થાય છે, તો ઇન્ડિયાને હક આપવામાં આવ્યો કે તમે આ જે કહેવાય ને કે ICJ છે, ઇન્ડસ ચીનાબ અને જેલમ, તો એની ઉપર તમે કહેવાય ને કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવી શકો છો. પરંતુ એનાથી જે પાકિસ્તાનમાં વોટર જાય છે તો એના ફ્લો ઉપર કોઈ પણ નેગેટિવ ઇમ્પેક્ટ ના થવી જોઈએ. તો આવી પ્રોવિઝન કરવામાં આવી હતી. ને અત્યારે શું ન્યૂઝ છે કે અત્યારે જે પાકિસ્તાન છે ને તો એવું ક્લેમ કરી રહ્યો છે કે ઇન્ડિયાએ અત્યારે આ ચીનાબ રિવર ઉપર જે રાતેલ રન ઓફ રિવર પ્રોજેક્ટ કન્સ્ટ્રક્ટ કરી રહ્યો છે તો એનાથી પાકિસ્તાનમાં જે વોટર નું ફ્લો થશે તો એના ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પડશે. અને આ જ ક્લેમ કરીને અત્યારે જે પાકિસ્તાન છે તો તે વર્લ્ડ બેંક પાસે ગયું છે અને વર્લ્ડ બેંકને કીધું છે કે એક કોર્ટ ઓફ આર્બિટ્રેશન છે તો એને ગઠિત કરવામાં આવે અને આ જે ઇસ્યુ છે તો એને સોલ્વ કરવામાં આવે. તો ઇન્ડિયા એવું કીધું છે કે ભાઈ અમે આ જે ઇસ્યુ છે ને એને બાયલેટરલી સોલ્વ કરી દઈશું. તો એ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન કહેવાય ને કે જે ઇન્ડસ વોટર ટ્રીટી છે તો એના વિશે પણ આપી છે. અને આ જે રાતેલ રન ઓફ રિવર પ્રોજેક્ટ છે કઈ નદી ઉપર છે તમારે ખાસ યાદ રાખવાનું છે, ચીનાબ રિવર ઉપર
આવેલો છે અને જમ્મુ એન્ડ કાશ્મીરના કિશ્તવાર ડિસ્ટ્રિક્ટમાં છે. 2013માં આનો જે ફાઉન્ડેશન સ્ટોન છે તો આપણા પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા નાખવામાં આવ્યો હતો. હવે તમારે એક ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. અત્યારે ડેમ ન્યૂઝમાં છે તો તમારે કહેવાનું છે વિડીયોના કમેન્ટ બોક્સમાં દિયામેર ભાષા ડેમ આજથી થોડા દિવસ પહેલાં ન્યૂઝમાં હતો. તો આ જે ડેમ છે કઈ રિવર ઉપર છે, નદીનું નામ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે દિયામેર ભાષા ડેમ આ કઈ નદી ઉપર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનના બારામાં છે. તો જો ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન જેને આપણે શોર્ટમાં આઈએફસી કહીએ છીએ તો અત્યારે ન્યૂઝમાં કેમ છે તો આઈએફસી એક જે સ્ટાર્ટઅપ કંપની છે તો તેને લગભગ $10 મિલિયન કહેવાય ને કે $10 મિલિયન છે તે સ્ટાર્ટઅપ કંપનીની અંદર ઇન્વેસ્ટ કર્યું છે. તો આ ઇન્વેસ્ટ કર્યું આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, સ્ટાર્ટઅપ કંપનીનું નામ પણ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન ન્યૂઝમાં છે. તો આપણી પહેલી ફરજ બને છે કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ન્યૂઝમાં હોય તો એના વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. તો જો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે આ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન વર્લ્ડ બેંક ગ્રુપનું જ એક પાર્ટ છે. તમને ખબર છે કે વર્લ્ડ બેંક ગ્રુપની અંદર 5 ટોટલ ઇન્સ્ટિટ્યુશન છે. ઠીક છે, આના વિશે મેં તમને પહેલાં પણ ક્વેશ્ચન પૂછેલો છે અને આજ ફરીથી પૂછું. જે વર્લ્ડ બેંક ગ્રુપ છે એમાં 5 ઇન્સ્ટિટ્યુશન છે અને આ 5માં જ એક ઇન્સ્ટિટ્યૂટ કયું છે તો ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન છે. આ ખબર પડી ગઈ તમને. હવે જો આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન છે એનું હેડક્વાર્ટર ક્યાં છે તો વોશિંગ્ટન ડીસી યુએસએમાં આનું હેડક્વાર્ટર છે. અને મેઇનલી આ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન કાર્ય શું કરે છે તો જે પણ ડેવલપિંગ કન્ટ્રી છે, જે રીતે ઇન્ડિયા છે તો એક ડેવલપિંગ કન્ટ્રી છે, તો ત્યાં પ્રાઇવેટ સેક્ટર છે, તો એમાં પ્રાઇવેટ સેક્ટરમાં ડેવલપમેન્ટ થાય અને પ્રાઇવેટ સેક્ટર એન્કરેજ થાય ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અને એન્ટરપ્રિન્યોરશિપને જનરેટ કરવા માટે પ્રાઇવેટ સેક્ટર એન્કરેજ થાય. તો એ માટે આ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન શું કરે છે, એ પ્રાઇવેટ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એડવાઇઝરી આપે છે અને એનું અસેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું તો એના વિશે પણ સલાહ આપવાનું જે કાર્ય છે તો તે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. મેઇનલી જે કહેવાય ને કે પ્રાઇવેટ સેક્ટર હોય તો એને એન્કરેજ કરવા માટે છે અને કોઈ પણ કંપની હોય, માની લો કે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ છે જેમાંથી પ્રોફિટ અર્ન થઈ શકે છે તો આવા પ્રોજેક્ટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જે કાર્ય છે તો એ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન કરે છે, જેથી કરીને જે ડેવલપિંગ કન્ટ્રી છે તો એમાં પોવર્ટીને રિડ્યુસ કરી શકાય અને ડેવલપમેન્ટને પ્રમોટ કરી શકાય. ઠીક છે, આ બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. અને કહેવાય ને કે આ જે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન છે આનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ છે કે જે પણ મેમ્બર કન્ટ્રીઝ તો એની જે ગવર્મેન્ટ છે તો તેને પણ એડવાઇઝ આપવાનું કાર્ય કરે છે કે તમારે ભાઈ કન્ટ્રીની અંદર ડેવલપમેન્ટ લાવવું છે તો તમારે કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બિલ્ડ કરવું જોઈએ. એના સિવાય જે પ્રાઇવેટ સેક્ટરને સપોર્ટ આપવાનું જે કાર્ય છે તો એ પણ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન જેટલી પણ છે તમે યાદ રાખજો. એસ્ટાબ્લિશ ક્યારે થયું હતું તો 1956માં આ એસ્ટાબ્લિશ થયું હતું. અને મેઇન જે એનો ઇન્ટેન્શન છે તો મેં તમને કહી દીધું છે કે જે પણ ડેવલપિંગ કન્ટ્રી છે તો તેમાં પ્રાઇવેટ સેક્ટરનું જે છે તો એનો ડેવલપમેન્ટને પ્રમોટ કરવા માટેનું કાર્ય કરે છે. હેડક્વાર્ટર યાદ રાખજો વોશિંગ્ટન ડીસીમાં છે, અહીંયાથી કન્ફ્યુઝ તમે થઈ શકશો ન્યુયોર્ક સાથે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે મોન્ટ્રિયલ કન્વેન્શનના બારામાં છે. મોન્ટ્રિયલ કન્વેન્શન 1999. હવે જો મોન્ટ્રિયલ કન્વેન્શનને તમારે મોન્ટ્રિયલ પ્રોટોકોલ સાથે કન્ફ્યુઝ કરવાનું નથી. મોન્ટ્રિયલ પ્રોટોકોલ અલગ છે, એના વિશે તમને અલગથી હું ક્વેશ્ચન પૂછીશ. તો અત્યારે આપણે પહેલાં થોડી ઇન્ફોર્મેશન જાણી લઈએ. આજથી થોડા દિવસ પહેલાં તમને ખબર છે કે જે કેરલા છે તો એના કોઝિકોડમાં જે એક પ્લેન છે તો તે એની દુર્ઘટના થઈ હતી અને લગભગ 18 જેટલા જે લોકો છે તો તેનું મૃત્યુ થયું છે અને 100 જેટલા જે લોકો છે તો ઇન્જર થયા છે. અને એના જ હિસાબથી આ જે મોન્ટ્રિયલ કન્વેન્શન છે 1999 તો અત્યારે ન્યૂઝમાં છે. તો જો ન્યૂઝમાં છે એનું કારણ શું છે, જો ખાસ કરીને આપણી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે તો તેને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક જે પણ લોકો એરમાં ટ્રાવેલ કરે છે તો એવા પેસેન્જરના રાઇટ શું હશે તો તેની માટે એક ચાર્ટરને નોટિફાય કર્યું હતું. અને એ ચાર્ટરમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ પેસેન્જર પ્લેનની અંદર ટ્રાવેલ કરતા હશે ને એ પ્લેનની અંદર કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તો એ પેસેન્જરનું અગર મૃત્યુ થાય અથવા તો એને કોઈ પણ પ્રકારની ઈજા થાય તો જે એરલાઇન કંપની છે તો એની લાયબિલિટી હશે અને એ જે એરલાઇન કંપનીઝ હશે તો એને પેસેન્જરને કમ્પેન્સેશન આપવું પડશે. અને અત્યારે જે કેરલામાં દુર્ઘટના થઈ તો એમાં જે પણ 18 લોકોના મૃત્યુ થયા અને જે 100 જેટલા જે પેસેન્જર ઇન્જર થયા તો આ પેસેન્જરને જે એરલાઇન છે ખાસ કરીને જે એર ઇન્ડિયા કંપની છે તો 1.19 કરોડ જે રૂપિયા છે તો એ કમ્પેન્સેશન તરીકે આપશે. સમજી ગયા. હવે જો ઇન્ડિયાએ આવું કેમ કીધું તો જો ખાસ કરીને ઇન્ડિયા છે તો એને 2009માં જે મોન્ટ્રિયલ કન્વેન્શન છે તો તેને એડોપ્ટ કરેલું છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. મોન્ટ્રિયલ કન્વેન્શન જે છે 1999નું તો ઇન્ડિયાએ આ જે મોન્ટ્રિયલ કન્વેન્શન છે તો તેને 2009માં એડોપ્ટ કરેલું છે. અને આ જે મોન્ટ્રિયલ કન્વેન્શન છે તો એમાં પ્રોવિઝન શું રાખવામાં આવી છે તો ખાસ કરીને જે પણ કહેવાય ને કે પેસેન્જર એર ટ્રાવેલ કરતા હોય અને આ ગ્લોબલી માટે છે, ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે કે જે પણ પેસેન્જર ગ્લોબલી ટ્રાવેલ કરે છે એરલાઇન્સમાં કહેવાય ને કે પ્લેનની અંદર બેઠા છે અને એ પેસેન્જરને કોઈ પણ પ્રકારની ડેથ થાય અથવા તો એની ઇન્જરી થાય અથવા તો એના સામાન્ય કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો જે એરલાઇન કંપની છે તો એની જવાબદારી શું હશે તો એ જવાબદારીને ડિફાઇન કરવા માટે આ મોન્ટ્રિયલ કન્વેન્શન છે તો 1999માં લાવવામાં આવ્યું છે. યાદ રાખવાનું છે કે પેસેન્જર જે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હોય તો એ ઇન્ટરનેશનલ ટ્રાવેલ દરમિયાન પ્લેનની કોઈ દુર્ઘટના
દુર્ઘટના થાય ને એમનું ડેથ થાય અથવા તો એમને ઇન્જરી થાય તો આ સમયે પેસેન્જરને કયા રાઇટ્સ હશે અને એરલાઇન્સે કયા પ્રકારનું કમ્પેન્સેશન કેટલું આપવું પડશે, તો એ જે કહેવાય ને રૂલ્સને ડિફાઇન કરવા માટે આ જે મોન્ટ્રિયલ કન્વેન્શન 1999 છે તો એને લાવવામાં આવ્યું છે. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આ યુનિવર્સલ ટ્રીટી છે, એટલે કે આ એક સમગ્ર વિશ્વમાં જેટલી પણ કન્ટ્રી આને એડોપ્ટ કર્યું છે દરેક લોકોને આ લાગુ પડે છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સ્પુટનિક 5ના બારામાં છે. તો જો સ્પુટનિક જે 5 છે ને તો એ કોવિડ-19 માટેની વેક્સિન છે. અને આ જે કોવિડ-19 માટેની જે વેક્સિન છે તો તેને રશિયન ગવર્મેન્ટે અપ્રુવલ આપી દીધું છે. યાદ રાખવાનું છે કઈ કન્ટ્રીની વેક્સિન છે, તો રશિયાની વેક્સિન છે. શાની માટે, તો કોવિડ-19ના ઇલાજ માટે આ જે વેક્સિન છે, કોવિડ-19 માટે આ જે વેક્સિન છે તો તેને લાવવામાં આવી છે. રશિયાની વેક્સિન છે અને માનવામાં એવું આવે છે કે સમગ્ર વિશ્વની પહેલી કહેવાય ને કે કોવિડ-19 માટેની વેક્સિન બની ગઈ છે. હવે તમને ખબર છે કે સમગ્ર વિશ્વની ઘણી બધી કન્ટ્રીઝ વેક્સિન માટે કાર્ય કરી રહી છે, પરંતુ અત્યારે જે વેક્સિન છે તો એ ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં છે. એટલે કે તમને ખબર છે કે પહેલાં પ્રી ક્લિનિકલ ટ્રાયલ અને પછી હ્યુમન ટ્રાયલ થતા હોય છે. એમાં પણ 3 સ્ટેજ હોય છે. અત્યારે જે ઓક્સફર્ડની વેક્સિન છે તો એ પણ કહેવાય ને કે ક્લિનિકલ ટ્રાયલમાંથી પાસ થઈ રહી છે. પરંતુ આ જે સ્પુટનિક 5 છે તો એને રશિયન ગવર્મેન્ટે રેગ્યુલેટરી અપ્રુવલ આપી દીધું છે. અને રશિયન ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ આ વર્લ્ડની પહેલી કોવિડ-19 માટેની વેક્સિન બની ગઈ છે અને પોતાની અચીવમેન્ટ બતાવી રહી છે. પરંતુ આ થોડી કોન્ટ્રોવર્સીમાં પણ છે. કોન્ટ્રોવર્સી એટલા માટે છે કારણ કે કહેવાય ને કે આમાં થોડી પ્રાઇવેસી રાખવામાં આવી છે. અને જે હ્યુમન ટ્રાયલ છે તો બહુ જ ઝડપથી કમ્પ્લીટ કરવામાં આવે છે. કોઈ પણ વેક્સિન બને ને તો પહેલાં એમાં એનિમલ ઉપર ટ્રાયલ થાય, પછી કહેવાય ને કે હ્યુમન ટ્રાયલ થાય. ને એમાં પણ 3 ફેઝ હોય, ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3. તો આ 3 ફેઝમાં કહેવાય ને કે હ્યુમન ટ્રાયલ થાય ને પછી જઈને લગભગ 1 થી લઈને 1.5 વર્ષ થઈ જતું હોય છે. પરંતુ રશિયાએ બધી વસ્તુને ખૂબ જ ક્વિકલી કમ્પ્લીટ કરી દીધી છે. અને જે વેક્સિન છે તો એ લોન્ચ કરી દીધી છે. તો થોડી હ્યુમન માટે રિસ્ક પણ છે. હવે આનું સ્પુટનિક નામ કેમ રાખવામાં આવ્યું છે તો તમને ખબર હશે કે સમગ્ર વિશ્વની પહેલી જે આર્ટિફિશિયલ સેટેલાઇટ હતી તો તેનું નામ શું હતું? સ્પુટનિક. અને આ જે આર્ટિફિશિયલ સેટેલાઇટ હતું તો એની સાથે જ નામને કોરિલેટ કરીને આનું નામ સ્પુટનિક 5 રાખવામાં આવ્યું છે. અને રશિયાએ આ પહેલી આર્ટિફિશિયલ સેટેલાઇટને લોન્ચ કરી હતી, યુએસએ પહેલાં પણ. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે માલદીવના બારામાં છે. જો ઇન્ડિયા અને જે માલદીવ છે ને તો તેને એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. અને આ જે કોન્ટ્રાક્ટ છે તો તે ખાસ કરીને માલદીવની અંદર જે અદ્દુ અટોલ છે, અદ્દુ અટોલ, તેમાં 5 ઇકો ટુરિઝમ ઝોનને ડેવલપ કરવા માટે છે. અને આ જે 5 ઇકો ટુરિઝમ ઝોન ડેવલપ થશે તો તે ખાસ કરીને ઇન્ડિયાનો જે હાઈ કમ્યુનિટી ઇમ્પેક્ટ જે ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તો તેના તહેત આ જે 5 જે અટોલ 5 જે ઇકો ટુરિઝમ ઝોન છે તો તેને ડેવલપ કરવામાં આવશે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયા અને માલદીવના રિલેશન વિશે મેઇન્સમાં કંઈ પણ લખવાનું આવે તો ત્યાં તમે આ લખી શકો છો. જે હાઈ ઇમ્પેક્ટ કમ્યુનિટી આ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે ઇન્ડિયાનો, તો તેના તહેત આ જે 5 ઇકો ટુરિઝમ ઝોન છે તો તેને અદ્દુ અટોલમાં ડેવલપ કરવામાં આવશે, માલદીવમાં. અને કહેવાય ને કે આજે કહેવાય આની માટેની જે ગ્રાન્ટ છે $5 મિલિયન ગ્રાન્ટ તો એ ઇન્ડિયાએ માલદીવને રિલીઝ પણ કરી દીધી છે. અને આની પહેલાં લગભગ માલદીવની અંદર 9 જેટલા જે હાઈ ઇમ્પેક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તો તે માલદીવની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે આ જે અદ્દુ અટોલ છે ને તે જે માલદીવ છે તો એને માલદીવની અંદર એને સીનુ અટોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માલદીવનો સદર્ન મોસ્ટ અટોલ છે, એટલે અટોલનો મતલબ આઇલેન્ડ આપણે સમજી શકીએ. જે માલદીવ છે તો એનો સદર્ન મોસ્ટ અટોલ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવે. અહીંયાથી હવે જો ક્વેશ્ચન આવશે તો આ પ્રકારનો બનશે કે અદ્દુ અટોલ વોઝ રિસન્ટલી ઇન ન્યૂઝ ઇઝ પાર્ટ ઓફ વિચ કન્ટ્રી. તો તમારે ત્યારે આન્સર આપી દેવાનો કે માલદીવનો આ પાર્ટ છે. તો અહીંયાથી બેઝિક ઇન્ફોર્મેશન જે છે તો તમને મળી ગઈ હશે. અને એક ક્વેશ્ચન ઉપર બાકી રહી ગયો હતો કે મોન્ટ્રિયલ કન્વેન્શન ન્યૂઝમાં હતું, તો એનાથી જ હું તમને રિલેટ કરીને પૂછું છું કે મોન્ટ્રિયલ પ્રોટોકોલ શાની માટે છે. યુપીએસસીએ, જીપીએસસીએ આના વિશે ઓલરેડી ક્વેશ્ચન પૂછેલો છે, તમને ખબર હોવી જોઈએ. એન્વાયરમેન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ શાની માટે છે, ક્યારે એને એડોપ્ટ કરવામાં આવ્યો હતો, અને ઇન્ડિયા આ મોન્ટ્રિયલ કહેવાય ને કે પ્રોટોકોલમાં જે છે તો ઇન્ડિયા પાર્ટી છે કે નહીં, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. તો આના વિશેની જે બેઝિક ઇન્ફોર્મેશન છે તો દરેક લોકો આપવાની કોશિશ કરજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.